હેતલ હા બહાર જાય છે. હા 2 મિનિટ. તમારે કંઈ લાવવું છે? લાવવું નથી, તારી સાથે વાત કરવી છે મારે. મારી સાથે વાત શું કરવી છે? તને તો ખબર પડી ગઈ હશે ને કે ઘરમાં કોણ આવ્યું છે? ખબર છે, હા તમારા ગામડિયન ફેમિલી આવ્યું છે. રાઈટ, આ ગામડેથી છે ને મારો પરિવાર આવ્યો છે. તો કાકા કાકીનું તો સમજીએ, એ તો મગજમેટ છે જ, પણ એમનો દીકરો એ પણ છે ને અડધું મગજ છે. એટલે ગાંડો નથી, પણ એની હરકતો છે ને ગાંડા જેવી જ હોય છે. હા બધી જ ખબર પડે છે, પણ થોડીક બુદ્ધિ ઓછી છે. એટલે તું છે ને એની સાથે વાતો કરવા ઊભી નહીં રહી જતી, એને બતાવતી નહીં. અરે મને તો એનું મોઢું જોવું નથી ગમતું. હા કેવો લાગે સાવ, ખબર છે તમને? આ ચીપ ચીપ. સાચું કહું ને તો આવા લોકોને અહીંયા આવાય જ નહીં. હા તમે લોકો કેવી રીતે સાચવશો એને? મજબૂરી કહેવાય છે ને, મજબૂરીનું બીજું નામ મહાત્મા. જો આ લોકો આપણને ગામડેથી ઘણી વસ્તુઓ મોકલે છે. ગામડે જે જમીન છે ને એમાંથી પણ પૂરેપૂરો ભાગ આપણને આપી દે છે. એ લોકો કંઈ રાખતા નથી. હવે 1-2 દિવસ અહીં રોકાવા આવે ને તો આપણે એમને રાખવા પડે. અરે 1-2 દિવસ રોકાવાના છે કે વધારે રોકાવાના છે? હા 2 દિવસમાં જતા રહે ને તો સારું. અરે ઘરને તો પાગલખાનું બનાવી નાખ્યું છે. સાચું કહું ને દીપ તો મને નથી ગમતું અહીંયા. હું એવો વિચાર કરતી હતી કે હોટલમાં રહેવા જતી રહું. હા અહીંયા રહી રહીને આ બધાના રોજ રોજ મોઢા જોવા આવું કોણ કરે? શું હોટલમાં જતી રહું? અમે લોકો પણ અહીંયા જ રહીએ છીએ ને. અમે ભાગી ગયા? જો હોટલમાં જવાની જરૂર નથી. આ તારું જ ઘર છે, તારે અહીંયા જ રહેવાનું છે. અને મારા સાસુ છે ને એમની પાસે એક બહુ મસ્ત પ્લાન છે. આપણે એ પ્લાનને છે ને સક્સેસફુલ કરવાનો છે. એમાં તારે પણ સાથ આપવાનો છે. હા એ તો મારે વાત થઈ હતી તમારા સાસુ જોડે, એમને પણ નથી ગમતું. હા પહેલાં છે ને જોઈએ કે એ લોકો કેટલા દિવસ રોકાવાના છે. વાત તો 2-3 દિવસની કરી હતી. પછી મારા સાસુને કાકી એવું કહ્યું કે એ 2 મહિના રોકાવાના છે અને હવે 3 મહિનાની વાત કરે છે. સાચું કહું ને તો એના થોબડા જોઈને એવું જ લાગે છે કે 3 મહિના નહીં પણ એ વધારે રોકાવાના છે અને અહીંયા બધાને લોકોને છે ને ગાંડા કરી દેશે. એ લોકો 3 મહિનાનો પ્લાનિંગ બનાવીને આવ્યા છે, પણ આપણી પાસે આપણો પ્લાનિંગ છે ને. આપણે શું લાગે છે એને 3 મહિના રહેવા દઈશું એમ? અરે 3 અઠવાડિયા એને અહીંયા પૂરા નહીં થવા દઈએ. બસ તો પછી એટલે છે ને આ ભાગવાની વાત બંધ કર અને અમે લોકો જે કરીએ ને એમાં અમારો સાથ આપ. પૂરેપૂરો સપોર્ટ આપીશ. જ્યાં મારી જરૂર પડે ને ત્યાં કહેજો. અને બીજી વાત એ કે મેં તમને શું કીધું હતું કે આપણે છે ને આ ચાઇનીઝ ને એવું ખાવાનું બનાવવાનું ચાલુ કરી દો ને, એના હિસાબે એ લોકો ભૂખ્યા રહેશે. એ લોકો એવું તો ખવાના નથી. ગામડેથી આવ્યા છે, કોઈના પર છે ને ડિપેન્ડ ના રહે, પોતાની રીતે પોતાનું કામ કરી જ લે. એ વાત એ સાચી છે તમારી. એટલે જો આપણે ગમે એટલા પેતરા કરીશું ને ખાવાના તો એમની જાતે પોતાનું ખાવાનું બનાવી જ લે છે. અને સાંભળ, આ કશે બહાર જતી હતી? હા ઓફિસે જાય છે? ના મેં તમને કીધું હતું ને કે હોટલમાં રહેવા જવું છે તો હોટલ બુક કરાવવા જતી હતી. બુદ્ધિ વગરની કંઈ નથી કરવાનું. આ તારો પ્લાનિંગ છે ને બધો કેન્સલ કરી નાખજે. સાચું કહું ને દીદી તો તમારે સહન કરવાનું હોય, મારે નહીં આ બધું. અચ્છા, અને અમે તને સહન કરીએ છીએ એનું શું? મેં શું તમારી માથે પડી છું? હા કમસે કમ આ લોકો જેવી તો નથી ને. મેં ક્યાં કહ્યું કે તું એવી છે? પણ જો તું અહીંયા રહી છે ને એટલે હવે તું પણ અમારી ફેમિલી જ કહેવાય. અને અમે લોકો મુસીબતમાં હોય ને તો તારે અમારી મદદ કરવાની હોય. વાવ. તું ભાગી ના શકે. એટલે છે ને હોટલ બોટલમાં ક્યાંય નથી જવાનું. તારા જીજાજીને છે ને હું વાત કરી દઉં છું, કશે નહીં જવા દે તને. સારું કંઈ વાંધો નહીં. હા તમારી સાથે મારે પણ પીસાવાનું તો રહ્યું જ છે, હે ને? બોલી લીધું? બોલી. હમણાંથી છે ને તારી જીભડી બહુ વધી ગઈ છે. તારા જીજાજીએ છે ને તને માથે ચડાવીને રાખી છે, બધી જીદો પૂરી કરે છે. હા તો કરવી પડે ને, એક ને એક ખોટની સાળી છું. બહુ સરસ. ખોટની અને ખોટી પણ. ખોટી એટલે તમે કહેવા શું માંગો છો? આ તમને બધું કામ કરાવું છું. તો ઉપકાર કરે છે તું? આવડે એટલું. જોયું, તારા એક કામમાં મારા પાછળ રહેવાનું જ હોય. એક કામ તો કાંઈ સરખું કરતી નથી, ધંધોળો હોય છે તારા કામમાં. અને સાંભળ, અમારા કાકીજી છે ને એ તને કાંઈક ને કાંઈક કામ ચીંધ્યા કરશે, પણ તું ના પાડી દેજે, કહી દેજે કે હું કોઈ કામ નહીં કરું. સાચું કહું દીદી, હા એને જોઈને છે ને એનો મગજ નથી એવું લાગે છે. હા એનો છોકરો, તમારા કાકીજી અને હા એમના હસબન્ડ, આ ત્રણેય છે ને અડધા મગજના જ લાગે છે. સાચું કહું તો છે અડધા મગજના નહીં, સાવ મગજ વગરના છે. ચાલ હવે ગાડી છે ને અંદર મૂકી દે પાર્કિંગમાં, ક્યાંય નથી જવાનું. સારું.
જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. તો તું આ દામિની વહુની બેન ને? તમને હેતલ. ખબર છે તોય શું કરવા પૂછો છો? તો કેવું પડે ને. મને એમ કે તું કદાચ ન હોય તો આ તો પારખા કર્યા કે તું જ છો ને એમ. શું ગાંડા કાઢો છો? તમને ખબર છે કે હું એમની બેન છું. એવું થોડું હોય. આ હમસગલે ઘણી બધી નથી હોતી. આ તારા જેવી બીજી ઘણી ન હોય. એવું જરૂરી છે કે ભગવાને તને એકને જ આવો ચહેરો આપ્યો હોય? આમ આટલું બધું બૂમા બૂમ કરીને ના બોલો, થોડુંક ધીમે ધીમે બોલો. આજુબાજુ વાળા સાંભળે છે, અહીંયા જોવે છે. જુઓ, આ શહેરના લોકોને બધાને આવું કાં લાગે છે કે હું આટલું જોર જોરમાંથી બોલું છું? મારા જેઠાણી કહેતા હતા કે તું બહુ જોરમાં બોલે, પણ બટા આમાં એમ છે ને કે અમારા ગામડામાં આવી રીતના જ બોલે. આમ ઝીણું 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 કીડીને જેમ હું બોલું કે બાજુમાં એનો સંભળાય. પણ આ તમારું ગામડું નથી ને આંટી? આંટી હું બોલે જાઉં? માસી બોલ ને. હા, વય વય. આ તમારું ગામડું નથી. ક્યાં વહી જાય? ભાઈ આવે તને? અલા ચૂપ કરો ને તમે. શું કામ છે એ કોને અહીંયા આવીને મગજનો ખીચડી કરી નાખે છે. ખીચડી તો મને બહુ ભાવે. હેતલ આમ જો હાંજ પડે ને એટલે અમારા ગામડામાં વાળું ટાઈમે ખીચડી હોય મગની, એને ઘી રેડી ને એકદમ ફીણી અને એક રસ કરીને ખાઈને એને મજા આવે બહુ. હે તો હા. તમે પાછા ગામડે જતા રહો ને, ત્યાં જઈને ખીચડી કરીને ખાજો. હા. ત્રણ પાગલખાના. હે હે મતલબ કે ગામડે જઈને પછી ખીચડી કરીને ખાજો. અહીંયા તો કેવું હોય કે આ ચોખા ને મગ સારું ના હોય. તમારા ગામડામાં તો બહુ સારું સારું હોય ને. ના રે ના, આ ગામડેથી જ અહીંયા ઘરમાં મોકલી છે અમે. ઘઉં ચોખા આ મગ બધું અમે વાવીને ત્યાં મારા ભાઈની ને મોકલી છે. એટલે કે આ મોટા ભાભી ન્યા એટલે- તે અમે ન્યાય જે ખાઈ એ અહીંયા ખાવાનું હોય. એને ખીચડી ન ખાઈ. તમે લોકો તો પાઉં વાળી બધી વસ્તુ ખાવ ને બ્રેડ. એ ન ખવાય. આ છે ને આ ટાટિયા વયા જાય. હે અમારે જોવું છે ને, તમારે નહીં. તમારે શું પંચાયત છે? અમે જે ખાઈએ એ. હા મણ તમે ઘરના છો તો મારે કેવું તો પડે ને. હું ન ખવાય. સાચું કહું ને તો તમારે આ ગામડે જ રહેવાની જરૂર છે. ના રે ના, તમારા માટે આ શહેરમાં કોઈ જગ્યા જ નથી. ગામડે હું કામ રહી? અમારા ભાઈનું ઘર છે અને અમારા ભાઈઓ ને એ બધા ના ન પડે ભત્રીજા તો અમે તો આવીશ. અને આમાંય આ શેરવાળા ગામડે નથી આવતા વેકેશનમાં? તમારે એટલું જોવું જોઈએ ને કે આ તમારા ભત્રીજા ને તમારા ભાઈઓ તમારાથી કેટલા કંટાળી ગયેલા છે. ના રે ના, એવું કાંઈ નથી. તો હું તને શું કહું છું બેટા કે આ મંદિર કેટલું આઘું છે અહીંયાથી? અહીંયા મંદિર છે ને નજીક નજીકમાં ન હોય, બહુ દૂર દૂરના એરિયામાં હોય. અને હશે આમ કંઈક આગળ ગેટની બહાર જજો એટલે મળી જશે. કોકને પૂછજો. પણ અજાયણા ને આંધળા આ કાંઈ મળ્યું ન હોય ને ખોવાઈ ગઈ તો મારે ક્યાં ગોતું બધું ઘર? આમ જો અમારા ગામના પાદરે હોય હો મંદિર એવા હોય ને. રામજી મંદિર હોય, ભોળાનાથના મંદિર હોય, આ સ્વામિનારાયણ ભગવાનના મંદિર હોય, લક્ષ્મીનારાયણના મંદિર હોય, કેટલાય મંદિર હોય. હાંજ તાણે તો અમે આરતી કરવા જઈ ને. બોલ. હે હા. તમારે ત્યાં જ રહેવું તું. અહીંયા તમને તો ખબર છે પણ તું એકની એક વાત ક્યાં કરશો? તારે આવું હોય તો તું તારે આવજે ને ગામડે. પણ થોડા દી અમે આ કાંઈ વધારે નથી રહેવાના. 2-3 મહિના જ રહેવાના છીએ અમે અહીંયા. 2-3 મહિના જ રહેવાના. હવે એટલા તો બહુ થઈ ગયા. આ 12 મહિના થોડા કઈ કોકની ને દાણા પાણી કરવા જવાય? જુઓ, સાચું કહું ને તો તમારે મંદિરે જવું હોય ને તો જતા રહેજો. નકર પછી ને બહુ ટ્રાફિક થઈ જાય, પછી લાઈનમાં ઊભું રહેવું પડે દર્શન કરવા માટે. ને એટલી બધી ભીડ હોય ને. અરે બહુ જ ભીડ હોય. આ સિટી કહેવાય ને, અહીંયા લોકો ફ્રી પડે એટલે મંદિરે દર્શન કરવા જતા રહે. એ વાત એ હાસી છે. પણ હું શું કહું છું બેટા હેતલ, અમારી હારે હાલના મંદિરે આ મેં કાંઈ ન જોયું હોય. આ એક દી મારી હારે આવે ને તો બીજે દી મારે હાથે વહી જાવ. પણ મારે છે ને બીજા કામ માટે બહાર જવાનું છે, મોલમાં જવાનું છે. એટલે એ બોલમાં પછી જશે. આ તો અમારી જેઠાણીની દીકરી જેવી છો ને તે. અને આમાં તને દીકરી જ માને છે ને તો મને લઈ જા ને બેટા. હે રીચા આંટી માને છે મને દીકરી. તમારી દીકરી નથી હું કે તમે જેમ કહો એમ નાચું. એટલે રીસા આંટીની દીકરી હોય કે મારી, મને તો એની દીકરી હોય તો મારી દીકરી જ લાગે ને. તમારી લાગે પણ હું નથી ને તમારી દીકરી. એટલે હું શું કરવા તમારી બધી વાત માનું? જુઓ, તમે છે ને બીજા બધાને આમ હેરાન કરી શકો છો, મને નહીં. ઠીક છે તો હું આ ગોતી ગોતી વહી જાઉં છું હા. મંદિરે. જતા રહો. હા આ બોલ ઢીલો છે. ચેડાઈ બરોબર લાગે તોય કેમ આમ?
એ અશકા, હા તને કહું છું, હા બોલો ને. હા ગાડી ખોલીને શું કામ બેઠો જ તું? અરે મોટા બા હું કહું આમાં છે ને આ બધું હરખું કરવું પડે એમ છે. જો. પહેલા તો તું મને મોટા બા ના કે. અહીંયા ઇજ્જત હોય, સોસાયટીમાં લોકો મમ્મી, મોમ, મોટી મમ્મી એવું કે, એટલે શહેરમાં આવે ને ત્યારે મોટી મમ્મી એવું કહેવાય. પણ મોટી મમ્મી એ કેવું લાગે એ કરતા મોટા બા કેટલું સારું લાગે. જવો તો ખરા. તને કેમ સમજાવો? હા એ પછી સમજાવજો. જાવા બોલ તો ને આવ ઢીલા. ઓહ, તારા પોતાના બોલ ઢીલા છે, તારા આટા મરી ગયા છે, ગાંડો છે, બુદ્ધિ વગરનો બળદ જેવો. આવું કેમ બોલો છો તમે? શું આવું કેમ બોલો છો? ખબર નથી પડતી? અરે હા ગાડી, આ 4 વ્હીલ 1-2 રૂપિયાની નથી આવતી, હા લાખો રૂપિયાની આવે છે. તારા બાપ જમાનામાં કોઈ 4 વ્હીલ નથી જોઈ, અને અમારી ગાડીની પથારી ના ફેરવતો હો. અરે ના ના હું તો હારી ગાડી કરવા આવ્યો છું. અરે હું હારી કરવા આવ્યો છે? બુદ્ધિના બળદ, કોઈ દિવસ ગાડી જોઈ નથી તું, આને શું સારી કરવાનો? ને આ સારી જ છે. અરે આ દેવેન લઈને જતો હતો ને આમાં અવાજ બહુ આવતો હતો એટલે સર અહીંયા આ એન્જિન માં છે ને કાંઈક ખામી છે સમજ્યા. બાકી હું છે ને ગમે એ જો ટીવી હોય ગાડી હોય ગમે એ વસ્તુ હોય ને હું દેહમાં વાડીએ મોટર ખરાબ થઈ જાય ને. જો મારાથી જોરથી નથી બોલાતું, અને આ મોટર બોટર વાળી વાત નહીં કરતો. આ મોટર નથી, આ 4 વ્હીલ છે, કાર છે. હોય અમારી મોટર ની હારમાં આવે જ નહીં. આ તો કાંઈ ન કહેવાય સમજ્યા. અરે તું ડફોડ છે, તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? બુદ્ધિ વગરનો સાવ બળદ જેવો. આવું હું બોલો તમે જાઓ આમ. તું પહેલા બંધ કર, હા? પહેલા બોનેટ બંધ કર. બહુ કરી આ તો આપણે એનું સારું પણ તમે તો બંધ કર. તને બંધ કરતા નથી આવડતું, અને તું આને હાજુ કરવાનો હતો એમ? હાજુ તો કરી જ નાખું ને. મારા બાપાને પૂછજો જો, ગમે એની આજુબાજુ ગમે એની પાણીની મોટર બગડે ને એટલે મને જ બોલી જાય. હા તારું ગામડું નથી, આ અમારું શહેર છે, અને અમને અમારા શહેરના પ્રમાણમાં રહેવા દે. લોહી પીવાનું બંધ કર. મારું અને આ શાંતિ દાદા છે અમારા બાજુવાળા, એને તો ઓળખો ને, એ બેયનું નામ છે સમજ્યા. મને છે ને ખરેખર અસકા છે ને અત્યારે તારી પર ગુસ્સો આવે છે. તારું શું કરી નાખું મને સમજાતું નથી. અક્કલ વગરના ડફોડ અહીંયા આવીને પડ્યો છે, મફતના રોટલા તોડે છે, ખબર નથી પડતી. એક કામ કર, અમારા શહેરમાં છે ને મકાનના બહુ બધા કામ ચાલતા હોય, હો ત્યાં મજૂરની જરૂર હોય, ત્યાં પાણી છાંટવા જા, તું એમાં જ ચાલે એવો છે ગગો સાલો. મોટા બા તમે દેહમાં આવો તો અમે તમારી પાસે કામ કરાવીએ છીએ. ઓ બોલાવ નહીં ને અડધો ચક્રમ, અક્કલ વગરનો ડફોડ. અને આ તમે ગાડીનું કયો છો? હા તો ગાડીને પૂછ્યા વગર અડે છે સાનો? તને કોણે કીધું કે ગાડીને અડ? તું ચૂપચાપ તને 2 ટાઈમના રોટલા મળે ખાયા કર ને, ડફોડ જેવો. મન ફાવે એવું. આ છે ને શહેરી કપડાં પહેરવાથી શહેરી ના થઈ જવાય. તારી બુદ્ધિ તો બળદ જેવી જ ને. મારી વાત સાંભળો, દેવેન ને આવે તો મારી ગાડી લઈને આમ રખડવા નથી વહી જતો. અમે કઈ કેવી છીએ તઈ? ઓહો તારી પેલી ખટારા ગાડી ઢૂ ઢૂ ચાલે એ હે? એને એવું નહીં કહેતા, મારી ગાડી છે ને બહુ સારી છે. હા હા તારી ગાડી બહુ સારી છે, પચાકી કે તો ઉપડે છે. પણ ગમે એવો કાંટો આવે ને તો કોઈ દી એમાં પંચર નથી પડ્યું. હા ના જ પડે ને, કારણ કે તે તો લોખંડના ટાયર મુકાવ્યા છે, તો પંચર ક્યાંથી પડે? એક કામ કર ને, રોડ રોલર જ લઈ લે. એવું મને છે ને બોલતાય ન આવડે. હા હા ન આવડે ને. જો માંડ માંડ અહીંયા રહેવા આવ્યા છો ને તો શાંતિથી રહે ને, ખોટી લોહી પીવાનું બંધ કર ને. અને સાચું કહું છું, મજૂરીએ જતો રહે ત્યાં તને કામ મળશે. ત્યાં છે ને પાણી છાંટવાનું, ઈંટો ઉચકવાની, રેતી ચારવાની, અને આ શું કહેવાય રેતી સિમેન્ટનો આ મસ્ત પ્લાસ્ટર માટેનો માલ બનાવવાનો, અને પછી તગારા ઉચકીને આપવાના. તારું આજ તો કામ છે. એવું બધું મને ન આવડે. આ વાડી હોય તો કયો પાણી વાળી આવવું, પછી દવા છાંટી આવવું, નીંદી આવવું, કપા વીણવાનો હોય તો એ વીણી આવવું, બાકી બીજું કઈ નહીં. પછી ગાયું ભેવું હોય તો દોવાની હોય તો એ દોઈ નાખવું. હા તું એ જ લાયક છે મજૂર સાલો. મોટા બા તમે આવું નહીં બોલતા હવે. નહીતર શું કરીશ? હા આવું નહીં બોલતા, નહીતર તું શું કરીશ મને કે. ચલ કાલે ટીવી ખોલીને બેઠો, એના આગલે દિવસે આખું ટેપ રેકોર્ડર ખોલીને બેઠો, અને આજે આ ગાડી. અરે તું મારા ઘરમાં નુકસાન નહીં કરાવ. આ કઈ 1-2 રૂપિયાની વસ્તુ નથી. ટીવી 50,000 રૂપિયાનું છે. આ પેલું ટેપ રેકોર્ડર એ 20,000નું છે, અને ખાસ આ 4 વ્હીલ લાખો રૂપિયાની છે. તારી બાપ જિંદગીમાં હાથે કોઈ દિવસ લાખો રૂપિયા હાથે જોયા હતા? નો જોયા હોય કઈ નહીં, અમે વસ્તુ તો જોઈ હોય ને. એ પાછું ટીવી ચાલુ થઈ ગયું કે નહીં? હા પણ તને કોણે કીધું તું બગાડવાનું?
તને કોઈ કીધું તું આમંત્રણ આપ્યું તું ચૂપચાપ મજૂરીએ જાને મજૂર લોહી પીતો ચાલ નીકળ પણ કરતો લોહી પીતો ભગવાન આખા ઘરના સ્પેર પાર્ટ લાવી નાખ્યા છે નાલાયકોએ